વાહ આ તો શિસ્તમાં થઈ જાય મોટબા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. આપણે શરૂઆત કરી દીધી છે. જોઈ શકો છો બહારનું કાંક લોકેશન આવું છે. ઓલા ગુંડામાં ગાય આ વખતે તો પાણી નાખી જ દેવું પડશે. એટલે વાતાવરણ દેખાડ ગરમી ચાલુ થઈ ગઈ હો મિત્રો. એમાં ના નહીં યાર, બહુ ગરમી થાય છે, બહુ એટલે બહુ. શું કરવું યાર, હજી તો આ સ્ટાર્ટિંગ નથી એમ કહીએ તો યાર, હજી તો ચોથો મહિનો, 5મો મહિનો. હા ગાય, સાંજે અમે માવા વાળ્યા હતા. ઓપારી પડી ગઈ નથી તમારી. માવા વાળ્યા, 5 વાળા ન વાળ્યા. 5 વાળા જો હવે ખાલી થાય કે હવે એ આજકાલ સાંજે વાળવા પડશે લગતા. અને 15 વાળા પડ્યા જ છે. 10 વાળા બહુ વાલે છે મિત્રો. અને હવે અમે કિલો ઓપારી લાવી જાય. એટલે હવે અમારે એવું લાગે છે કે થોડીક ઓપારી વધારવી પડશે. હવે પડીકી વધારવી પડશે. લાવી છે પડીકી, પણ હવે 200 કરવી પડશે હવે પડી. એટલે બસ પડીકી 10 વાળા માવાનો સ્ટોક રાખવો જ પડે છે. બોલો ભાઈ, આવું છે બધું. આપણું આ નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી, મારા દાદ ફ્રીજ બા. તો બધું ઓકે. ચાલો આઈસ્ક્રીમ છે. આ શું છે? નહીં, આ તો 20 વાળી ડબ્બી છે. આ મિત્રો આપણે ઓછી હાલે છો યાર, 30 વાળી. તો જો કોઈને આપણે પેપ્સી લેવી હોય તો વી આવજો આપણી દુકાને. પેપ્સી પણ આવી ગઈ છે, ઉપલબ્ધ છે. ચાલો આમાં તે ફૂલ સ્ટોક છે એટલે વાંધો નહીં. હા, કોનું છે? હું 2 દીધો હું જોઉં કોનું હોય શું ખબર. ફ્રૂટી પણ છે. હા ફ્રૂટી બોલો મિત્રો, મારા પપ્પાએ ફ્રીઝરમાં મૂકી દીધી હતી. જામ થઈ ગઈ હતી, આખી કડક થઈ ગઈ હતી, આખી બરફ લેવું. અરે હા ગાય, આ ડોક્ટર આવ્યા તો કમ્પાઉન્ડર. હું કારનો લઉં છું તો આ શું કરે છે? આ બીજું ક્યાં ને આમ અલગ દેખાય છે. તો હા મિત્રો, મારા પપ્પાએ જો મેં કમલા પસંદ ફોર્સવેર એ બધાની પ્રાઇસ લખી નાખી છે, કારણ કે પ્રાઇસ વધી ગઈ છે ને એટલે મિત્રો. તો ચલો કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયોમાં. હું પહેલાં ઓલા કુંડામાં પાણી જોઈ આવું છે કે નહીં. જો ન હોય તો પાણી આપણે નાખી દઈશું. હવે મિત્રો હું જાઉં છું 11:30 નાખવાના, 11:15 થઈ ગયા છે. અને હું જાઉં છું હવે મંદિરે. આજ મોડું થઈ ગયું વિડીયો ચડવો હતો ને એમાં મોડું થઈ ગયું. અને મારે ગુરુવારની સિગરેટ પણ બાકી છે, એટલે આપણે મામાના મંદિરે પણ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. સિગરેટ આપણે ચડાવી આવશું. મામ ચાવી પાડી. ગાય આપણે બટેટાની પોતરી જોઈ શકો તમે. કેટલી બધી પડી છે, ખાલી છે. 4 ખાટલાની હશે બોલો. હા યાર હાલો. અને હા મિત્રો, આપણે જો ચકલી જોઈ રહી, જો તમને લાવી દેખાડું. જો આ વખતે બટા આઈનપા કરજો, આઈનપા. નકર અહીંયા છે ને મીંદડા રહેવા નહીં દે. હવે આ વખતે છે ને ગાડી પર છે ને જ્યાં ગાડી જ્યાં મૂકવી જ નથી બાજુ, આંબી જ ન ગઈ. તો જો કે આંબી તો રાહત થઈ. હવે આપણે ચાવી ઘરે ફટાફટ. કાંઈ બહુ મજા નથી આવતી, મૂડ નથી યાર બહુ. તો વાંધો ના આવે. જે આપણે મામાના મંદિરે જવાનું છે સિગરેટ ચડાવવા. આપણે સિગરેટ ચડાવી આવી ફટાફટ. આજે આ ગાડી લઈને આવ્યો મિત્રો. આવતા હવે કાંઈ સીધા દુકાનમાં આવતા હવે કામો ગારો થઈ ગયો. બોલો શેનું શાક કરવાના છે આજે? ટમેટાનું. હે ના ઢોકળીનું. મિત્રો આ કાંઈક નવું શાક નીકળ્યું છે. મારી મમ્મી કીધું ના ઢોકળીનું. બોલ મેં કીધું કયું શાક? ના એ તમારે શાક બને છે બાજુ મને કહેજો. જો આવ્યો આ શું કાંક મને વાગ્યું. મામાને આપણે પિસ્તોલ તો નહીં, પણ આપણે ફોર્સ્કેર પાઈ દઈએ. ફોર્સ્કેર કાલ નહોતો જો એટલે તને ભૂલાઈ ગયું હતું, મગજમાં નીકળી ગયું. બોલ દર ગુરુવાર મારે આમ થવા. ઓલું કાલ શીખુનું જ્યુસ બનાવ્યું તો એ તે અમે હાથ પીધું. બોલો કાલ ન પીધું, હાથ પીધું. રાત્રે પછી અમે હાલવા બીજા જતા ક્યાંય મિનિમમ 3-4 કિલોમીટર હાલ્યા છે હું મારા ભાઈબંધ થઈ. બોલો હવે હું જાઉં છું અત્યારે. હવે સિગરેટ ચડાય એવું ફટાફટ. તો ચલો ગાડી મેં સામે મૂકી છે, એક્ઝેટ આપણી સામે જ છે.
અને કુટિયા બાંધી પહેલાં આપણે નીકળવી. ચલો તો ગાઈઝ આપણે સામે પાર્કિંગ કરી દીધી છે. જોઈ શકો આપણી ગાડી 6732 આપણે પહોંચી જશે એવી મામાના મંદિરે. હા મામા કાલ ભૂલી ગયો તો કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો પેલા વગર. હાલો આવજો મામા, આવતા ગુરુવાર મળીએ. અહીંયા હજી અડધે જ પહોંચ્યું છે. જો મકાન કામકાજ અટકી ગયું લાગે છે મને. હવે કેદી થાય શું ખબર, અને હું બનતું હોય શું ખબર. હવે અહીંયાથી ચાવી આપણી ગાડી આ ઓલી ગાડી જોકે નાનું લઈ ગયો છે. આ ગાડી જોકે આપણી લકી ગાડી છે. આ તો ટોપી રાખવાનું સ્ટેન્ડ થઈ ગયું મિત્રો. અહીંયા વાગી ગયા છે 4. જમી પણ લીધો મેં ક્યારનો, અને હું ક્યારનો બેઠો તો દુકાનમાં, અને બધા સૂઈ ગયા છે. અને હવે મોમને કહું જો બેઠા ઈ હોઈ જતા જોઈ રહ્યા. મજા આવી હોય? હા મજા આવી. હજી બગા ખાય આમ જો મિત્રો, હજી આમ જો પછી હું ઘડી ગિલેટિંગ કરી નાખું પછી ચા બનાવજો હો ને. હજી મારા પપ્પા તો પાછા હજી ઉતા જ છે, હજી નાનું નથી આવ્યું મિત્રો. મારી એક જ ગાડી છે. આ બાવનું પાછું આપણે બંધ કરી દીધું મિત્રો, કારણ કે આપણે અહીંયા ઓલું ચકલી ફરતી માળો કરે છે ને એમાં સમજાણું. આ શું છે? ઢોકળા મોમ એને બનાવ્યા હતા બપોરે, પણ મજા ન આવી. મેં ખાઈ લીધા હતા. મેં ઓલા પીળા ઢોકળા આવે ને એ ખાધા હતા. આ બહુ મજા ન આવે. આ ગરમા ગરમ હોય ને તો મજા આવે. એટલા બધા પડ્યા રહે આમ જો, બગાડ છું એટલો. શું કાંઈ વાંધો નહીં, તો ગાયને ખવડાવી દઈશું, ખાય તો ગાય. બસ હમણાં બાકી હવે ચા બનશે હમણાં ઘડીક રહીને. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે જાવી છીએ માલ લેવા. ઘણા દિવસો બાદ લિસ્ટ તૈયાર થાય છે. આપણે જો એ દુકાનદાર જો એ મોટા દુકાનદાર છે. બોલતા નથી આવડતું. બોલતા નથી આવડતું. એ બોલો બાપ. બરાબર છે હાલો. જો હાલા દાદ જો સેમ ટુ સેમ તમામ ફર્સ્ટ વેર. આજ તો એને બટાટા ને પતરી ને આ ને ત્યાં બધું ઘણું બધું આજ બનાવ્યું હતું. આજ મને એમ લાગ્યું મેં આજે આપણે ખાવાનું નથી, ખાલી આવું જ ખાવાનું. શું શું પછી ઢોકળા ઓલા શું કહેવાય ગાયને દઈ દેજો હવે. ગાય ખાય છે, બાયુ ખાય. જો કોણ કોણ? ગાય ખાય, બાયુ ખાય. જો બોલા કે લેવલ કા બનતા હતા. વાહ, આ તો શિસ્તમાં થઈ જાય. મોટબા શું કરો? ગોદર કેટલા મું છે? એલા મને હોય વગાડી ન દેતો. ચોથું ગોદડું. વાહ ભાઈ વાહ. મોટબા એકલા થઈને બનાવ્યો છો કા મોટબા? વાહ મોટબા વાહ. અને આપણી ગાડી જુઓ. આ લિસ્ટ ફોટો મોકલી દે. બાપુ બાપી લેતા આવું. વાગ્યા છે કેટલા? 6:30. તો ચાલીએ, અંધારું છે. તો ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી નાખી. રેડી? તો આજે તો બહુ ગરમી પડી મિત્રો. આજ બહુ ગરમી પડી. મારે હમણાં નાવા જ જવું છે જોકે, અને થોડું એડિટિંગ બાકી છે તો એ પતાવી દઉં. અને માલ લઈને બી આવે ક્યારના. અને બસ હવે નહીં તો બ્લોગ એન્ડ કરી નાખ્યો. બીજું કંઈ ખાસ નથી. જલ્દી એડિટિંગ કરીને નાહી લેવું છે બાપા. બહુ એટલે બહુ ગરમી પડે. આજની ગરમી હતી કે નહીં સાચું કહેજો મિત્રો. ભૂકા કાઢે મારા. એક તો આ વ્હાઇટ શર્ટ પહેરવો છે તોય ગરમી થાય મારા. બોલો, કાલે ઓલું બ્લેક ટી શર્ટ પહેર્યું હતું એટલે કાળા કપડામાં ખબર ને ગરમી થાય. ત્યાં અમુક મારે મૂંઝું છે. કાળા કપડામાં મારે આમ મજા આવે, વ્હાઇટ શર્ટમાં ગરમી થાય. આવું છે. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ મિત્રો. તો વાગ્યા છે કેટલા? 7:45. આપણે દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા બ્લોગમાં.